સુરેન્દ્રનગર લીંબડી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 22 મેના રોજ આધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ થશે। 10 કરોડથી વધુના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશન નવનિર્મિત બન્યું। વિવિધ સુવિધા થકી મુસાફરોના મુસાફરીના અનુભવ બદલી નાખશે। સુરેન્દ્રનગર જિલ્લાની આન બાન અને શાન વધે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ત્યારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 10 કરોડથી વધુના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશન નવનિર્માણ કરાયું છે। આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ 22 મેના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તેમજ લીંબડી રેલવે સ્ટેશન લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના યથાર્થ પ્રયાસોથી 10 કરોડથી વધુના ખર્ચે આધુનિક રેલવે સ્ટેશન નવનિર્માણ કરવામાં આવ્યું છે। જેમાં પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી વૃદ્ધો અને દિવ્યાંગજનોને માટે વિશેષ સુવિધાઓ, આકર્ષક પ્રવેશદ્વાર, વેઇટિંગ એરિયા અને નવા ટંકાયેલા શેડ સહિતનો વધારો કરવામાં આવ્યો છે। તેમજ રેલવે સ્ટેશનની વિશેષતા રેલવે બોર્ડ દિવ્યાંગજનોને સુવિધાઓ વધારો કર્યો છે। તેમજ મુસાફરોને અગવડતા ન પડે તે હેતુથી વિવિધ સુવિધા સાથે રેલવે સ્ટેશન નવનિર્માણ કરાયું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા।